માય નેમ ઇઝ અમિતસિંહજી પરમાર ફ્રોમ ગુજરાતી ટ્રેડર. આપણે વાત કરીએ નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ 12 તારીખ 12/12/2024. નિફ્ટીની ફર્સ્ટ રેન્જ ડાઉન સાઈડ. નિફ્ટી અહીંયા ક્લોઝિંગ છે 24,641. ફર્સ્ટ ટાર્ગેટ નીચેની સાઈડ, પહેલો સપોર્ટ છે 24,583 અને બીજો સપોર્ટ 24,535. અહીંથી ઉપર રિવર્સલ, અહીંથી ઉપર રિવર્સલ. ઉપરની સાઈડના 3 ટાર્ગેટ છે. ફર્સ્ટ ટાર્ગેટ છે 24,693 અને 24,753, 24,858. આ નિફ્ટી ફોટો પાડો તો પાડી લેજો. હવે આપણે જઈએ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીનો ક્રેપ્સ વે છે. ક્રેપ્સ વે એટલે બે સાઈડ જાય. રેડી? બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 53,393. અહીંયા એનું ક્લોઝિંગ છે. રેડી? નીચેની ડીપ છે 53,302. અહીંથી નીચે ડીપ મારીને ઉપરની સાઈડ રિવર્સલ થઈ જાય 53,650 સુધી. અને પછી ડાયરેક્ટ મને અહીંથી ઉપર ગયો, નીચે ડીપ નો મારી 53,650 ગયો તો આથી રિવર્સલ ઝોન છે, ડીપ છે. એટલે આ બે ઝોન તો ફાઇનલ છે, 53,302 અને 53,650. આ બે ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આનો રેઝિસ્ટન્સ છે અહીંયા જશે અને એના સપોર્ટ જશે. આ બે વટી જાય ને, આ બે સપોર્ટ કમ્પ્લીટ થઈ જાય અહીંથી આપણે બાઇંગની ટ્રેડ લઈ શકીએ ઉપર સુધી 53,650, 53,776, 53,872, 53,892. હવે આપણે સેન્સેક્સ ઉપર જઈએ. સેન્સેક્સ ની અંદર ફર્સ્ટ મૂવ છે ને ઉપર સાઈડ નો છે. ફર્સ્ટ મૂવ ઉપરની સાઈડ, એનો રેઝિસ્ટન્સ છે 81,703. અહીંથી નીચેની સાઈડે રિવર્સલ છે, ત્યાંથી સીધો સપોર્ટ પાસે આવશે, રેઝિસ્ટન્સ લઈને સપોર્ટ આવશે. સપોર્ટ છે એનું 81,383. અહીંથી પાછું ઉપરની સાઈડ રિવર્સલ ઝોન છે, એ સીધું રિવર્સલ ઝોન લઈ જાય 81,742. ઉપરના 3 ટાર્ગેટ છે 81,742, 81,928 અને 81,219. આને ફોટો લઈ લેજો ફ્રેન્ડ્સ. આ 12 તારીખનું પ્રેડિક્શન છે. ગુડ ડે ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વિઝિટ અગેન.